નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિસર્ગ સંધિના એક નવા સૂત્ર સાથે આપણે મળી રહ્યા છીએ. મિત્રો, આપણે વિસર્ગ સંધિનું એક નવું સૂત્ર નંબર 105 અને સૂત્ર નંબર 106 આ બંને સૂત્રો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે, માટે બંને એક સાથે ભણીશું. મિત્રો, અહીં પ્રથમ સૂત્ર છે સજુષો રૂહુ. અહીંયા સજુષો રૂહુ એ રીતના ત્રણ અલગ શબ્દોથી આ સૂત્ર બનેલું છે. કયા કયા શબ્દો છે એ મેં અહીંયા પણ લખ્યું છે, સજુષો રૂહુ. તો મિત્રો, અહીં વિસર્ગ સંધિમાં કેટલાક પરિવર્તનો આવતા હોય છે. એ પરિવર્તનોને આગળ ધપાવતું આ સૂત્ર છે. તો અહીંયા બે વસ્તુની વાત થાય છે. એક, પદાંતે આવેલો સકાર. ઓકે, અહીંયા પ્રથમ એ એકલા સકારનું પ્રતીક છે સ, અને એના પછી એક સંપૂર્ણ શબ્દ છે સજુષ. તો મિત્રો, અહીંયા બે શબ્દો આપેલા છે, એક તો સકાર અને બીજો સજુષ. આના સ્થાને રૂહુ રૂ એવો આદેશ થાય છે. તો મિત્રો, પાણીની એવું કહેવા માંગે છે કે સકાર અને સજુષ શબ્દના સકારના સ્થાને રૂ એવો આદેશ થાય છે. વ્યાખ્યાકાર આ વસ્તુને સ્પષ્ટ કરતા અહીંયા જણાવે છે કે પદાંતસ્ય પદના અંતે આવેલા સસ્ય સકારનું સજુષ શશ્ચ રૂહુ સ્યાત એ રીતનું આપણને સંપૂર્ણ વ્યાખ્યાકારે વાર્તિક આપેલું છે. તો એની અંદર કહેલું છે, સૌ પ્રથમ છે પદાંતસ્ય પદના અંતે સસ્ય સકારનું પદાંતસ્ય પદના અંતે આવેલા સસ્ય સકારનું શું કહ્યું છે, સજુષશ્ચ, અને સજુષશ્ચ લખેલું છે. એટલે કે સજુષ શબ્દના સકારનું પણ રૂહુ સ્યાત રૂકાર થાય છે. એટલે કે અહીંયા એમ કહે છે કે પદના અંતે આવેલો સકાર અને સજુષ શબ્દના સકાર અંતે આવેલા, એટલે કે સજુષ શબ્દ આપણે આ રીતે લખીએ સજુષ, તો આ જે અંતે આવેલો આ જે ષટકોણનો સ છે, સજુષ, માત્ર ને માત્ર સજુષ શબ્દના સકારની વાત થાય છે. તથા પદાંતે આવેલો સકાર પણ કેવો સ, દંત્ય સ. પદાંતે આવેલો આ સકાર અથવા સજુષ શબ્દનો, અથવા તો ના કહી શકાય, અને એટલે કે સકાર અને સજુષ શબ્દના ષટકોણના સકારના સ્થાને રૂ આદેશ સ્વરૂપે આવે છે. પ્રસ્તુત સૂત્ર 105 સજુષો રૂહુ પ્રમાણે. તો મિત્રો, અહીં આપણને બે વસ્તુ, પદાંતસ્ય પદના અંતે, એટલે કે પદ કોને કહેવાય, તો સુપ્તિયંતમ પદમ, સુપ અને તિંગ પ્રત્યય જેને લાગેલું હોય એને પદ કહી શકાય છે. તો મિત્રો, એવા સુપ કે તિંગ પ્રત્યય લાગેલા સંપૂર્ણ શબ્દ એટલે પદ. ઓકે, તો એવો સંપૂર્ણ પદ એટલે કે સંપૂર્ણ શબ્દ ના અંતે જો સકાર આવેલો હોય તો એ સકારના સ્થાનમાં, અને સજુષ એક જ શબ્દ છે સજુષ, એ શબ્દની અંતે આવેલો જે સકાર છે, આ બંને જગ્યાએ રૂ થાય છે, ઋત્વ થાય છે. આપણે ઋત્વ સંધિ આગળ ભણી જ ગયા હતા. એ જ રીતે અહીંયા રુકાર થશે. એટલે કે આ દંત્ય સકાર જે પદના અંતે આવેલો હોય, તથા સજુષ શબ્દનો જે આ ષટકોણનો સ છે, આ બંનેના સ્થાને શું થશે,
ઋત્વ થશે, ઋકાર થશે. હવે આ ઋકારનો આ ઉકારની ઈત હલંત સંજ્ઞા થઈ અને માત્ર રકાર આદેશ સ્વરૂપે આવશે. એટલે કે આપણે ઋત્વ સંધિમાં જે પ્રમાણે કરતા હતા તે જ પ્રમાણે. તો મિત્રો અહીં આપણે આનો અનુવાદ ભાવાનુવાદ કરીએ તો પદાંતસ્ય સસ્ય પદાંતે આવેલા સકારને અને સજુષ શબ્દના શકારને, શબ્દસ્ય શબ્દ મેં ભાવાનુવાદ કરવા માટે ઉમેરેલો છે, એવો કોઈ શબ્દ અંદર વાર્તિકમાં આપેલો નથી. પરંતુ સજુષ એટલે સજુષ શબ્દસ્ય શબ્દના શ શકારને પણ ચ શબ્દથી પણનો અર્થ થાય છે. તો સજુષના શકાર, અહીંયા જે આ શકાર ને પણ શું થાય છે? રૂહુ સ્યાદ, અહીંયા લખેલું જ છે. તો કે રૂ એવો આદેશ થાય છે. તો આમ આપણે મિત્રો 105 નંબરના સૂત્ર પ્રમાણે એક વસ્તુ જોઈ કે સંપૂર્ણ પદ એટલે કે એક શબ્દના અંતે જો સકાર આવેલો હોય, કેવો દંત્ય સકાર હલંત સ આવેલો હોય અને એક સજુષ શબ્દનો શકાર, આ બંને શકારના સ્થાને એક પદાંતે એટલે કે કોઈ પણ શબ્દના અંતે આવેલો સકાર અને બીજો માત્ર ને માત્ર સજુષ શબ્દના અંતે આવેલો આ ષટકોણનો સકાર, આ બંનેના સ્થાને રૂ એવો આદેશ થાય છે. એવું આપણને 105 નંબરનું સૂત્ર કહે છે. તો રૂ એવો આદેશ થશે. હવે મેં તમને કહ્યું તેમ આ રૂના ઉકારની ઈત સંજ્ઞા થઈ માત્ર ર એવો આદેશ થશે. અચ્છા, હવે આપણે સૂત્ર નંબર 106 જોઈશું. કારણ કે મિત્રો આ બંને સૂત્રો મેં આગળ કહ્યું તેમ ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે. તો આ બંનેને નિયમોને આપણે એકસાથ ભણી લઈએ, પછી એનું ઉદાહરણ સાથે સમજીશું કે આ બંનેના ઉદાહરણ એક જ છે. તો આ બંને સૂત્રો કઈ રીતે કામ કરે છે એ આપણે ઉદાહરણમાં કમ્પ્લીટ સમજી જઈશું. બંનેનું ઉદાહરણ પણ વ્યાખ્યાકારે એક જ આપેલું છે. લઘુ સિદ્ધાંત કૌમુદીમાં બંનેનું એક જ ઉદાહરણ આપેલું છે. અડધી સંધિ એ 105 નંબરના સૂત્ર પ્રમાણે અને અડધી સંધિ 106 નંબરના સૂત્ર પ્રમાણે થાય છે. તો મિત્રો 106 નંબરના સૂત્રનો નિયમ આપણે જોઈ લઈશું. અહીંયા અતોહો રોર પ્લુતાદ પ્લુતે એ રીતનું આપણને વંચાય છે સૂત્ર, પરંતુ અહીંયા સંધિ છૂટી પાડીએ તો અહીંયા શબ્દ છે અતઃ રોહો અપ્લુતાદ અપ્લુતે, જે મેં અહીંયા બાજુમાં લખેલું જ છે કે અતઃ રોહો અપ્લુતાદ અપ્લુતે. અહીંયા મિત્રો અતઃ શબ્દથી અકારનું એવી વાત થાય છે, પરંતુ દ્વિવચનમાં અકાર આપેલો છે. એટલે કે આ બંને સાથે એ અકાર કનેક્ટેડ છે, અપ્લુત અકાર અને અપ્લુત અકાર, જેનો સંબંધ છે રોહો રકાર સાથે. આપણે જે આગળ જોઈ ગયા ઋત્વ સંધિનો જે રકાર થયો હતો એની વાત અહીંયા કરવામાં આવી રહી છે, પરંતુ એની સાથે કેટલાક નિયમો જોડાયા છે. તો અહીંયા અકારની વાત થાય છે. હવે મિત્રો આપણે સમજી જ ગયા છીએ, આગળ ભણ્યા જ છીએ કે ભાઈ અ કારને ઉચ્ચારણ કરતા હોઈએ તો રસ્વ અ અને પછી રસ્વ પછી દીર્ઘ આવશે, પરંતુ અકારનો કોઈ દીર્ઘ નથી. અકારનો દીર્ઘ આ થઈ જશે. તો અકારનો કોઈ દીર્ઘ નથી, પરંતુ હા રસ્વ દીર્ઘ સિવાય સંસ્કૃતમાં એક ઓર સંજ્ઞા છે, એક બીજી પણ સંજ્ઞા છે જે આપણે આગળ ભણી જ ગયા હતા. પ્લુત 3 માત્રા થાય છે એની. સંબોધન વિભક્તિની વાત આપણે કરી હતી વચ્ચે. સંબોધન ઉદ્ગાર
એવી આપણે એક સંધિ જોઈ હતી જ્યાં સંધિ થતી ન હતી. તો અહીંયા એ પ્લુતની વાત થાય છે. પ્લુત એ ઊંચેથી ઉચ્ચારણ કરવાના અર્થમાં છે, જેની 3 માત્રા થાય છે એવું. તો અહીંયા અપ્લુતાદ શબ્દ વાપર્યો છે, એટલે કે પ્લુત ન હોય તેવો. કારણ કે જોયું તો અનો કોઈ દીર્ઘ છે નહીં, કારણ કે અનો દીર્ઘ એ આકાર છે. તો અહીંયા તો અતઃ શબ્દથી માત્ર અની જ વાત થઈ છે, એટલે દીર્ઘનો તો કોઈ સવાલ ઊભો નથી થતો. ક્વેશ્ચન રહી જાય ખાલી પ્લુતનો. તો માટે અહીંયા અપ્લુતાદ શબ્દનો ઉપયોગ કર્યો છે, પ્લુત ન હોય તેવું. કારણ કે આપણે સ્વર સંધિ ભણતા હતા ત્યારે પ્લુત જોઈ ગયા છીએ કે પ્લુત આવતું હોય એટલે કે ઊંચેથી ઉચ્ચારણ થતું હોય, સંબોધન જેવું કે ઉદ્ગાર જેવો અર્થ આપતો હોય એવા શબ્દમાં કોઈ પણ પ્રકારની સંધિ થતી નથી. એ શબ્દ એમનો એમ મુકાઈ જાય છે. તો માટે જ અહીંયા એવું ન થાય, કારણ કે અહીંયા તો સંધિ થાય છે. તો માટે એ સ્પષ્ટતા કરે છે કે અહીંયા જે અ આપેલો છે તે પ્લુત નથી, માત્ર ને માત્ર રસ્વ અની વાત થાય છે. કારણ કે અકાર લખવાથી એ રસ્વ છે એવી તો ખબર પડી ગઈ, કારણ કે અનો દીર્ઘ આકાર છે. તો અહીંયા આ લખેલો ક્યાંય નથી, માટે રસ્વ અ માત્ર ને માત્ર એવી વાત થઈ ગઈ. પાણીની આપણને અપ્લુતાદ અપ્લુતે શબ્દથી આપણને પ્લુત ન હોય તેવા આકારની વાત કરે છે. અચ્છા, અપ્લુતાદ અપ્લુતે એમ કરીને 2 વખત કેમ ઉપયોગ કર્યો છે? તો આપણે અહીંયા મિત્રો પાણીની નિયમ કંઈક આ રીતનો બનાવે છે કે એક રસ્વ અ, ઓકે, રસ્વ અકાર ની પછી રૂ આકાર આવેલો હોય. આપણે જે રૂ આદેશ સ્વરૂપે આવી ગયો હોય, ઋત્વ સંધિથી જે રકાર આવતો હોય, ઓકે, કે જે સકારના સ્થાનમાં પણ આપણે રૂ એવો આદેશ કર્યો હતો. તો ટૂંકમાં ઋત્વથી આવતો ર, અને એની આગળ જો માત્ર ને માત્ર રસ્વ અ પ્લુત ન હોય તેવો અકાર, અને એની પાછળ પણ રૂની પાછળ પણ રસ્વ અ પ્લુત ન હોય તેવો રસ્વ અ. ઓકે, તો અહીંયા શું ખબર પડી કે અકારની પછી રુકાર અને એ રુકારની પછી પણ અકાર, એટલે કે રૂની આગળ પણ રસ્વ અ, રૂની પાછળ પણ રસ્વ અ. તો મિત્રો રુકારની આગળ પણ રસ્વ અ હોવો જોઈએ અને રુકારની પાછળ પણ રસ્વ અ હોવો જોઈએ. તો એ જે રુકાર છે એનો પહેલાં તો આપણે કીધું હતું એમ કે રુકાર જ્યાં વાપરેલો હોય છે ત્યાં ઉની ઈત સંજ્ઞા થઈ રકાર રહી જશે. તો આવા આ જે રકાર છે એના સ્થાનમાં ઉ એવો આદેશ થશે. કેવો આદેશ થશે? ઉ થઈ જશે. રકારના સ્થાનમાં આપણે ઉ મૂકવાનું થશે. અચ્છા, તો હવે આપણને ખબર પડી ગઈ કે નિયમ શું કહેવા માગે છે. પ્લુત ન હોય તેવો રસ્વ અ, એના પછી રૂ, એના પછી પાછો રસ્વ અ હોય તો આ જે રૂ છે એના સ્થાને ઉ એવો આદેશ થશે. ચલો, તો આપણે અહીંયા પહેલાં એનું ભાવાનુવાદ કરીએ. તો વ્યાખ્યાકાર કહે છે અપ્લુતાદ અત પરસ્ય. અહીંયા અપ્લુતાદ તહ છે ને ત્યાં સંધિ છૂટી પાડવાથી આપણને આ રીતે દકાર હલંત થઈ જશે. અપ્લુતાદ અતઃ પરસ્ય, એટલે કે પ્લુત ન હોય. અપ્લુતાદ એટલે પ્લુત ન હોય તેવો, પ્લુતથી ભિન્ન એવું પણ કહી શકાય. પ્લુતથી અલગ, પ્લુત ન હોય તેવું. અતઃ અકારનું
પરસ્ય પાછળ, અકારની પાછળ. અચ્છા, અનુવાદ આપણે આ રીતનો કરી શકીએ કે પ્લુતથી ભિન્ન, પ્લુત ન હોય એવા રસ્વ અકારની પાછળ આવેલા, રસ્વ અકારની પાછળ આવેલા. શું છે અહીંયા? રો રૂહુ શ્યાદ. અહીંયા 3 વસ્તુ છે. સંધિ છૂટી પાડીએ તો રોહો ઉહુ શ્યાત, એટલે કે રોનું એટલે કે ઋત્વનું, ઋકારનું, ઉશ્યાત ઉ થાય છે. ઓકે, અહીંયા સંધિના કારણે રોહો બન્યું છે. વિભક્તિ અને સંધિનો પ્રત્યય લાગવાના કારણે રોહો બની ગયું છે. પરંતુ અહીંયા શબ્દ છે રૂ, તો કે આ રૂનું ઉશ્યાત ઉ થઈ જાય છે. ઓકે, જો પ્લુત ન હોય તેવો રસ્વ અકારની પાછળ આવેલા, પ્લુત ન હોય તેવા અકારની પાછળ આવેલા ઋકારનું ઉશ્યાદ, ઋકારનો ઉ થઈ જાય છે. ક્યારે? તો કે અપ્લુતે ઇતિ, પાછળ જો પ્લુત ન હોય તેવો અકાર પરમાં એટલે કે પાછળ આવેલો હોય તો. અહીંયા પણ એ જ લખેલું છે. જો શ્યાદ પછી અપ્લુતે ઇતિ, જો પ્લુત ન હોય એવો અકાર એની પાછળ આવેલો હોય તો. એના માટે આપણને ઉદાહરણ આપ્યું છે શિવો અર્ચ્ય, શિવની પૂજા કરવી, અર્ચના કરવી એવો શબ્દ છે. તો મિત્રો, એમ આપણને અહીંયા આ સૂત્રથી આપણને એ ખબર પડી કે ઋકારના સ્થાનમાં ઉકાર એવો આદેશ થશે. તો મિત્રો, શિવો અર્ચ્ય એ જે આપણને ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ પ્રમાણે જ આપણે અહીં એ 105 નંબરનું સૂત્ર અને 106 નંબરનું સૂત્રમાં જે નિયમો આપ્યા છે એને આપણે અહીંયા જોઈશું. તો મિત્રો, શિવો અર્ચહની સંધિ છૂટી પાડીએ તો મૂળ શબ્દ છે શિવ સ અર્ચ્ય, એટલે કે શિવ સ અર્ચ્ય. હવે શિવ સ શબ્દ છે એ પદ છે, કારણ કે એને પ્રથમા વિભક્તિનો પ્રત્યય સુપ પ્રત્યયનો સુ લાગેલો છે અને સુના ઉકારની ઈત સંજ્ઞા થઈ માત્ર સકાર વધ્યો છે. એ સકાર શિવની પાછળ લાગ્યો છે. તો અહીંયા સુપ પ્રત્યયથી શિવ સ એવું પદ બન્યું છે, શબ્દ બન્યો છે. ઓકે, પ્રથમા વિભક્તિ શિવ સ, શિવ નામ છે. અચ્છા, સકારનો વિસર્ગ પણ થઈ શકે છે. ઓકે, પરંતુ આપણે એ પછી જોઈશું. ટૂંકમાં પ્રથમા વિભક્તિનો પ્રત્યય છે, સુપ પ્રત્યય લાગેલો છે. અહીંયા નામનો પ્રત્યય છે. એ પ્રત્યયથી શિવ સ શબ્દ બન્યો છે. શિવ, આનો મતલબ શિવ જ થાય. અને અર્ચ્ય એટલે પૂજા કરવી, આરાધના કરવી એવો અર્થ થાય છે. તો અહીંયા આજે આ શિવ સ છે એ પદ છે. શું છે? એક પદ છે, સંપૂર્ણ શબ્દ છે, કારણ કે એને સુપ્તિયંતમ પદમ પ્રમાણે સુપ પ્રત્યયનો સકાર સુ એવું લાગેલું છે. મેં અહીંયા એ જ વસ્તુ સાઈડમાં લખી પણ છે કે અહીં શિવ એવા શબ્દમાં કે નામની પાછળ પ્રથમા વિભક્તિનો સુ એવો પ્રત્યય લાગી અને એનો સકાર થઈ ગયો છે. ઉહની ઈત સંજ્ઞા થઈ જાય છે અને સકાર એવો પ્રત્યય એની પાછળ લાગેલો છે. હવે આવો પ્રત્યયાંત શબ્દની સુપ્તિયતમ પદમથી એની પદ એવી સંજ્ઞા થાય છે. સંજ્ઞા એટલે નામ. તો ટૂંકમાં આને શિવ સને પદ કહી શકાય. પદ એવી સંજ્ઞા એટલે સંજ્ઞા એટલે નામ આપવું. તો કે શિવ સ એ પદ છે, એને પદ કહી શકાય. એની પદ કહી શકાય કારણ કે સુપ્તિયંતમ પદમ એ સૂત્ર આપણે સૂત્ર નંબર 4 આપણે આગળ જોઈ જ ગયા છીએ. એ સૂત્રથી આ પદ એવું આની વ્યાખ્યા થાય છે.
પદ શિવસને કહી શકાય, કારણ કે અહીંયા સુપ નામનો પ્રત્યય લાગેલો છે. એ સંપૂર્ણ શબ્દ છે. ઓકે, તો અહીંયા જે શિવસનો આ સકાર છે, અંતે સકાર આવેલો છે. 105 નંબરનું સૂત્ર યાદ કરો. ત્યાં શું કીધેલું છે કે આવો સકાર જે પદના અંતે આવેલો હોય, તો એવા પદના અંતે આવેલા સકારના સ્થાને રૂ એવો આદેશ થશે. અને બીજો એક શબ્દ જ આપણને આખે આખો આપ્યો હતો. એ શબ્દ હતો સજુષ. તો અહીંયા જો શિવસની જગ્યાએ સજુષ હોત તો પણ આ સકારનો રૂ એવો આદેશ થઈ જાત. તો મિત્રો અહીંયા સૂત્ર નંબર 105 લાગુ થઈ જશે. એ અહીંયા એનો નિયમ માટે સંપૂર્ણ યોગ્ય વાતાવરણ છે, કારણ કે શિવ એવું નામ પદ છે, નામવાળું પદ છે, સંપૂર્ણ પદ છે, કારણ કે એને સૂપનો પ્રત્યય લાગી ગયો છે. સકાર એ સૂપ પ્રત્યયનો જ છે. તો આ સકારના સ્થાને હવે રૂનો રકાર એવો આદેશ થશે. રૂ એવો આદેશ થશે. તો આપણને અહીં મેં લખ્યું જ છે તેમ કે જુઓ, શિવ વત્તા આ જે સકાર છે ને મેં એટલા માટે જ અહીંયા અલગ કર્યો છે શિવથી. તો આ શિવથી અલગ જે આ સકાર છે એનો રકાર એવો આદેશ થઈ જશે. ઓકે, તો આપણને કેવી રીતનું રૂપ કદાચ આને ભેગું લખવું હોય તો આ રીતનું લખી શકાય. શિવ ર વત્તા અર્ચ્ય. ઓકે, શિવ ર વત્તા અર્ચ્ય. ટૂંકમાં શિવ ર આ સંપૂર્ણ ભેગું લખી શકાય છે. ઓકે, તો અહીંયા સૂત્ર 105 પ્રમાણે સકારના સ્થાને રૂનો રકાર એવો આદેશ થઈ ગયો છે. કયું સૂત્ર? સજુષો રૂહુ, એટલે કે સજુષો રૂહુ સૂત્ર પ્રમાણે અહીંયા આપણને સકારના સ્થાનમાં રૂકાર એવો આદેશ થઈ ગયો અને આપણને આ રીતનું એક રૂપ પ્રાપ્ત થયું. હવે સૂત્ર નંબર 106ની વિધિ ચાલુ થાય છે. મિત્રો અહીંયા સકારનો રૂકાર થઈ અને એનો રકાર મુકાઈ ગયો છે એના સ્થાને. હવે એવો રૂકાર ની આગળ જુઓ, આ રૂકારની આગળ શિવ શબ્દ છે, તો આ શિવ શબ્દમાં રસ્વ અ રહેલો છે. એના પછી રૂકાર આવેલો છે અને એના પછી પણ રસ્વ અ છે. પ્લુતથી ભિન્ન, એટલે કે પ્લુત ન હોય તેવો રસ્વ અકાર આવેલો છે શિવ શબ્દના વકારમાં, કારણ કે શિવ શબ્દના વકારને હલંત કરીએ તો એના પછી અ જ આવશે અને એ રસ્વ છે. પ્લુત નથી એવો રસ્વ છે. એવી જ રીતે અહીંયા અર્ચ્ય શબ્દનો જે આ અકાર છે એ પણ રસ્વ અ જ છે. માટે આપણને સૂત્ર નંબર 106 પ્રમાણે એમાં કહ્યું હતું ને કે ભાઈ પ્લુત ન હોય તેવા રસ્વ અની પરમાં રૂકાર હોય તો એ રૂકારના સ્થાનમાં ઉ એવો આદેશ થશે જો એની પાછળ પણ રસ્વ અ આવેલો હોય તો. મીન્સ કે આગળ અને પાછળ રસ્વ અકાર હોવા જોઈએ, જે પ્લુત ન હોય તેવા હોવા જોઈએ. તો આ જે આ રૂકાર છે અહીંયા જે આદેશ રૂપે એના સ્થાને ઉ થશે. ઓકે, તો આ રકારને સ્થાની કહી શકાય, કારણ કે બંનેની વચ્ચે રહેલો છે. મૂળ સ્થાન એનું સંધિનું આ છે, એટલા માટે એને સ્થાની કહી શકાય. વ્યાકરણાચાર્યો એને સ્થાની કહે છે. અને શિવ શબ્દમાં આવેલો અકાર અને અર્ચ્ય શબ્દનો અકાર એ બંને એ રકારની આગળ પાછળ છે. માટે રૂના સ્થાને, આ રકારના સ્થાને ઉ એવો આદેશ થશે અને આપણને રૂપ મળશે શિવ વત્તા ઉ વત્તા અર્ચ્ય.
મિત્રો એમ આપણને અહીંયા સૂત્ર 106 પ્રમાણે અની પાછળ જે રૂકાર આવેલો છે એ તે રૂકારના રકારને ઉ એવો આદેશ થઈ જશે, અને કારણ કે એની પાછળ અકાર આવેલો છે તો એ વિધિ આપણે અહીંયા સંપૂર્ણ લખી છે. હવે આપણે શિવ શબ્દના જે અકારને આપણે અલગ કરી દીધો છે અહીંયા, કારણ કે અહીંયા ગુણ સંધિ થાય છે. મિત્રો આપણે સ્વર સંધિમાં ગુણ સંધિ જોઈ જ ગયા હતા. આ દ ગુણ એ રીતનું એક સૂત્ર પણ હતું, આપણે જોયું હતું, એટલે એ તમે ઘરે જોઈ લેજો, કદાચ યાદ ન હોય તો. ત્યાં ગુણ સંધિ પ્રમાણે અકાર પછી ઉકાર આવે તો અ અને ઉ બંનેના સ્થાનમાં ઓ એવો ગુણ થશે. એટલા માટે જ મેં અહીંયા બંને એરો મારીને કહ્યું છે કે આ બંને ભળી જશે એકબીજામાં અને એકરૂપ થઈ ઓ એવો ગુણ થઈ જશે. આ બંને એકરૂપ થઈ જશે, એક થઈ જશે. આ બંનેના સ્થાને ઓકાર એવો આદેશ આવી જશે બંનેની સાથે. અ અને ઉ બંને ગુણ સંધિ પ્રમાણે, આદ ગુણ સંધિ પ્રમાણે અની પાછળ અસવર્ણ અચ આવેલો હોય તો તેની ગુણ એકાદેશ થઈ અ વત્તા ઉ બરાબર ઓ એમ થશે અને શિવો એવું રૂપ આપણને પ્રાપ્ત થશે, જે મેં સમજૂતીમાં સાઈડમાં લખ્યું જ છે. તો અહીંયા મિત્રો વસ્તુ એવી છે કે અદ ગુણ આદ ગુણ એ સંધિ પ્રમાણે અકારની પછી કોઈ પણ સ્વર આવેલો હોય તો ગુણ સંધિ પ્રમાણે અ અને ઉના સ્થાનમાં ઓ એવો ગુણ થશે, એટલે કે ઓ એવો આદેશ થશે. તો માટે અહીંયા શિવ વત્તા ઓ, ઓકે, શિવો એવું રૂપ આપણને અહીંયા જે મેં બાજુમાં લખ્યું છે શિવો રૂપ મળશે. તો ટૂંકમાં આને ભેગું લખવું હોય તો, પરંતુ હજુ પણ સંધિ આગળ ચાલુ રહે છે, સ્વર સંધિ જ બીજી એક ચાલુ થઈ જાય છે. તો માટે એને અલગ અલગ નીચે જે ઉદાહરણમાં ચાર્ટમાં માટે અલગ લખ્યું છે. બાકી આપણને આ ગુણ સંધિ પ્રમાણે રૂપ શું મળત તો કે શિવો વત્તા અર્ચ્ય, આ રીતનું પ્રાપ્ત થઈ જતા આપણને રૂપ. તો પરંતુ અહીંયા મેં ઓકારને પાછો અલગ રાખ્યો છે. તો ટૂંકમાં અહીંયા અ અને ઉનું સ્થાન આ ઓએ લઈ લીધું છે અને ઓકાર આવી ગયો છે. તો હવે આપણને નવું જે પદ મળ્યું છે, જે શબ્દ મળ્યો છે એ આ રીતનો હશે કંઈક, શિવો વત્તા અર્ચ્ય એ રીતનો શબ્દ છે. પરંતુ મેં અ અને ઓ પછી અકાર આવ્યો છે માટે ફરીથીને એક સ્વર સંધિ બીજી થશે, ઇંગી પદાંતી વાળું સૂત્ર અહીંયા લાગુ પડી જશે. અહીંયા એંગી પદાંતી પૂર્વરૂપ એકાદેશ સૂત્ર થશે. આ સૂત્ર પ્રમાણે એંગી પદાંતી સૂત્ર પ્રમાણે પૂર્વરૂપ એકાદેશ થઈ જશે. ટૂંકમાં આ સૂત્ર આપણને એમ કહે છે કે ઓ પછી અ આવે તો પૂર્વરૂપ એટલે કે આગળના પ્રમાણેનું રૂપ ધારણ કરવું. તો અહીં જે આગળ આવેલો આ જે ઓકાર છે એના જેવું જેવું રૂપ આ અકાર પણ ધારણ કરશે, એટલે કે બંને એક થઈ જશે, ઓ થઈ જશે. મીન્સ કે આ ઓની અંદર અકાર ભળી જાય છે, અનો નાશ થઈ જાય છે, પૂર્વરૂપ થઈ જાય છે અને માત્ર ઓ વધે છે. ઓકે, કયા સૂત્ર પ્રમાણે? આપણે સ્વર સંધિમાં આ સૂત્ર ભણી જ ગયા હતા. એ અંગી પદાંતા દ ઇતિ. અહીંયા પ્રત્યય છે એ અંગ, એટલે કે એ ઓ અંગ પદાંતે આવેલા હોય, પદાંતાદ
ઓકે, ઇતિહિ એટલે કે એ પ્રમાણે. એટલે અહીંયા જે આપણે આ જે શિવોમાં જે આ વની અંદર રહેલો ઓકાર છે એના પછી જો આ અકાર આવી ગયો, માટે એ જે અકાર છે એ ઓકારમાં પૂર્વરૂપ એવો એકાદેશ થઈ જશે અને આપણને શિવો અર્ચ્ય એવું રૂપ પ્રાપ્ત થશે. શિવોર્ચ્ય સીધે સીધું આ રીતે લખી શકાય, શિવોર્ચ્ય. પરંતુ મિત્રો સંસ્કૃતમાં આ રીતે જે અકાર આગળ જો કોઈ સ્વરમાં આગળ આવેલા દીર્ઘમાં ભળી ગયો હોય, એટલે કે ઓની અંદર કે એની અંદર ભળી ગયો હોય, ઓકે, આ પ્રસ્તુત ઇંગ વાળું જે સૂત્ર છે એના પ્રમાણે આ અકાર જો કોઈ આગળના સ્વરમાં એટલે કે ઓકાર કે એકારમાં ભળી ગયો હોય ગુણ સંધિ પ્રમાણે, પૂર્વરૂપ સંધિ પ્રમાણે જો એકાદેશ થઈ ગયો હોય તો એ અકારના સ્થાનમાં એટલે કે જે અહીંયા આજે આ અકાર રહેલો છે એ આગળના ઓમાં ભળી ગયો છે એ ખબર કઈ રીતે પડે? જો ભેગું આ રીતે શિવોર ચ આ રીતનું લખી નાખ્યું હોય આપણે અહીંયા જો, તો આપણને ખબર નહીં પડે કે ત્યાં અકાર જેવું કંઈ રૂપ હતું. માટે પાણીની કહે છે કે ત્યાં આપણે શિવો અને પછી અવગ્રહનું ચિહ્ન ત્યાં મૂકી શકીએ છીએ. મિત્રો અહીં તમે જોઈ જ શકો છો, આપણે અવગ્રહ જે ડકાર જેવો ચિહ્ન કરીએ છીએ એ ત્યારે જ મૂકી શકાય છે જ્યારે અકાર આગળના સ્વરમાં ભળી ગયો હોય પૂર્વરૂપ સંધિ પ્રમાણે. તો ત્યાં અકાર હતો, શિવો અર્ચ્ય શબ્દ હતો એવું ઓળખવા માટે ત્યાં અવગ્રહ મુકાય છે. મિત્રો આ ચિહ્નને અવગ્રહ કહેવાય છે. આપણે આ બધું આગળ શીખી જ ગયા છીએ, તે છતાં પણ ફરીથી તો માટે આપણને વ્યાખ્યાકારે આગળ અહીંયા શિવો અર્ચ્ય શબ્દ આપેલો છે એ માં અવગ્રહનો ઉપયોગ કરેલો છે, કારણ કે એનાથી આપણને ખબર પડે કે ભાઈ શિવોર્ચ્ય શબ્દ જે છે એની અંદર આ અવગ્રહ જે છે એનાથી આપણને ખબર પડે કે શિવો વત્તા અર્ચ્ય શબ્દ છે. અહીંયા મિત્રો આપણે સ્વર સંધિના આ પ્રકાર આપણે આગળ ભણી જ ગયા છીએ, તે છતાં પણ ફરીથીને જોઈ લેવા નમ્ર વિનંતી. તો મિત્રો શિવો અર્ચ્ય એવું આપણને રૂપ પ્રાપ્ત થયું, પરંતુ આ રીતે લખો તો પણ ખોટું નથી, બંને રીતે લખી શકાય છે, પરંતુ આ રીતે ઓળખવામાં સરળતા રહે છે. એટલે મોટા ભાગે આ સંધિમાં પૂર્વરૂપ એકાદેશ થાય છે ત્યાં લોકો અવગ્રહનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં કરે છે, પરંતુ આ વૈકલ્પિક છે માટે તમે અવગ્રહ ના મૂકો તો પણ ચાલે. ચાલો એના કેટલાક બીજા ઉદાહરણો જોઈશું. તો પહેલું ઉદાહરણ છે અહીંયા સ સ અપિહિ. તો અહીંયા જે આ સકાર આવેલો છે એ સકારનું પહેલાં ઋત્વ થયું હશે 105માં સૂત્ર પ્રમાણે. સૂત્ર શું હતું? તો કે સજુષો રૂહુ એટલે કે શકાર અને સજુષ શબ્દના શકારના સ્થાને રૂ એવો આદેશ થશે. તો એ પ્રમાણે સૂત્ર નંબર 105 પ્રમાણે અહીંયા નું શું થયું હશે? તો કે ભાઈ સ ર અપી થયું હશે. ઓકે, તો અહીંયા સ ર અપી થયું હશે. હવે સ ર અપી પછી શું થયું હશે? તો કે રકારના સ્થાનમાં ઉકાર આવશે, કારણ કે મિત્રો અહીંયા જે સ વત્તા રકાર વત્તા અપી આ રીતનું આપણને રૂપ પ્રાપ્ત થઈ જાય, કારણ કે જે આ સકાર છે એનો ઋત્વ થઈ અને રકાર થયેલો અહીંયા છે. માટે તો હવે આજે આ સકાર છે એને હલંત કરીએ તો એમાંથી અ છૂટો પડે, જે પ્લુત અ નથી.
અને અપીમાં પણ જે અકાર આવેલો છે એ પણ પ્લુત નથી. એ બંનેની વચ્ચે ઋત્વ સંધિવાળો રૂ છે જ, રકાર આદેશ સ્વરૂપે છે જ. માટે આ રકારના સ્થાનમાં ઉ એવો આદેશ થશે અને ઉ એવો આદેશ થઈ અને રૂપ મળશે આપણને. કયું રૂપ મળશે આપણને અહીંયા? તો કે સ વત્તા અ વત્તા ઉ વત્તા અપી. આ રીતનું આપણને મળશે ને, અપી. ઓકે, હવે આ અકાર ને ઉકાર ની પાછી સ્વર સંધિ થશે. એમ કરતા કરતા ઉકાર થઈ જશે, અ પછી ઉ આવે તો ઓ થાય, ગુણ સંધિ થશે. ગુણ સંધિ થયા પછી શું થશે? તો કે ગુણ સંધિ થયા પછી જે ઓકાર આવેલો છે, ઓકે, અ વત્તા ઉ થઈ જશે. એના કારણે જે ઓકાર બનશે આપણને અહીંયા, તો આ જે ઓકાર છે એના પછી પણ અપીનો અકાર આવશે. એટલે કે અહીંયા આ સનું સ્થાને હવે ઓકાર હશે, તો ઓકારના પછી અકાર આવેલો હોય તો અકાર એ ઓકારની અંદર એટલે કે ઓની અંદર ભળી જશે, આ ઓની અંદર. તો માટે આપણને કંઈક આ રીતનું અંતે રૂપ પ્રાપ્ત થશે. સ વત્તા ઓ વત્તા અ વત્તા પી. હવે આ અ અને ઓ એકબીજામાં ભળી જવાના કારણે સ વત્તા ઓ કરી દઈએ ભેગું એકબીજા સાથે, તો ઓ થઈ જશે સો. હવે જ્યાં અકાર હતો ત્યાં અવગ્રહ મુકાઈ જશે અને પછી પી તેમનું તેમ, એમ સોડ પી મળશે. મિત્રો, અહીંયા બીજા ઉદાહરણોમાં પણ સેમ એની એ જ પ્રોસિજર છે કે રૂપ સના સકારનું ઋત્વ થશે, પહેલાં રકાર થશે, રકારનો ઉકાર થશે, ઉકાર થયા પછી આગળના રૂપ શબ્દના પના અકાર અને ઉકારની સંધિ થઈ ઓ બનશે. એ ઓ ની પાછળ આવેલો અ ની સાથે પૂર્વરૂપ સંધિ થઈ અને બંને એક થઈ જશે અને રૂપો અપી એવું આપણને રૂપ પ્રાપ્ત થશે. એ જ રીતે સ અવદત, રામ સ અબ્રવીતિ, રૂપ સ અસ્તિ, છાત્ર સ અયમ. એમાં બીજા બધા ઉદાહરણોમાં પણ એ જ પ્રકારે ઉપરોક્ત રીતે જ સંધિ થશે અને આ રીતે રૂપો પ્રાપ્ત થશે. તો મિત્રો, ખરે આ બધા રૂપો કઈ રીતે બને છે એનો પ્રયત્ન કરવો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.